વલ્લભાધીશ કી જય. બે બાલબોધ. શ્લોક 1. નત્વા હરિ સદાનંદ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાથાય વદામિ સુવિનિશ્ચિતમ. શ્લોક 2. ભક્તોના દુઃખ તથા પાપ હરવા વાળા સદાનંદ ભગવાનને નમન કરીને બાળકોને સુંદર રીતે બોધ થાય તે માટે સર્વ પ્રમાણોથી નિશ્ચિત કરવામાં આવેલા સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ હવે હું કહીશ. ભગવાન હરિ છે, તેથી દુઃખની નિવૃત્તિ કરે છે, અને સદાનંદ છે, તેથી સુખની પ્રાપ્તિ કરાવે છે. શ્રી આચાર્યજીએ એવું દર્શાવ્યું કે જીવોએ અગર દુઃખની નિવૃત્તિ તથા સુખની પ્રાપ્તિની ઈચ્છા હોય તો દિનતાપૂર્વક ભગવાનને નમન કરવું. આ ગ્રંથ બાળકોને શિક્ષાબોધ કરવાને માટે છે. પોતાનું હિત શું છે, અહિત શામાં છે એ જાણતા નથી, અને ભાવ શુદ્ધ છે, તેથી દયાને પાત્ર છે તે બાળક કહેવાય છે. જેવો અધિકાર તે પ્રમાણે ભક્તિમાં અથવા શરણાગતિમાં પ્રવેશ પામવાને સમર્થ થાય એવો બોધ ઉત્પન્ન કરવા માટે આ ગ્રંથ છે. શ્લોક 2. ધર્માર્થ કામ મોક્ષાર્થા સ્વાતો રાતા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્રિધા તેહિ વિચારિતા. શ્લોક 2. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આવા ચારે પુરુષાર્થ બુદ્ધિમાનોના છે. કેવળ લૌકિક બુદ્ધિવાળાને પ્રાપ્ત થાય તેવા નથી. વળી તે જ ચારે પુરુષાર્થ જીવ વિચારિત તેમજ ઈશ્વર વિચારિત એમ બે પ્રકારના છે. તેમાં વેદાદિકમાં કરવા યોગ્ય તથા નહીં કરવા યોગ્ય એમ બંને પ્રકારનું પાલન કરે તેવી આજ્ઞા છે. તે ધર્મ કહેવાય. માલા, ચંદન, સ્ત્રી, પુત્ર, દેહ, પ્રાણ, આભરણ, ગૃહ, ધન વગેરે સર્વ અર્થ કહેવાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે વિષયોમાં ઇન્દ્રિયોની અનુકૂળતાથી પ્રવૃત્તિ થાય તે કામનાઓ એટલે કે કામ, તથા અહંતા મમતાત્મક સંસારની નિવૃત્તિ થઈને પોતાના જ સ્વરૂપમાં જે સ્થિતિ થાય તે મોક્ષ. શ્લોક 3. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિ પ્રોક્તા શ્વેત શિક્ષયા. શ્લોક 3. જે મેળવવા જેવું છે તે તથા મેળવવા માટેના ઉપાયો કરીને યુક્ત અલૌકિક પુરુષાર્થ તો વેદમાં કહ્યા છે. તેને ઈશ્વર વિચારિત પુરુષાર્થનું સ્વરૂપ કહે છે. શ્લોક 4. લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયતઃ સ્થિતાઃ ધર્મશાસ્ત્રાણિ નીતિસ્ય કામશાસ્ત્રાણિ ચ કમાતહં સાધકાનીતિ ન તર્ષણ જ ઉચ્યતે. શ્લોક 4. લૌકિક પુરુષાર્થમાં એક ધર્મશાસ્ત્ર
ધર્મને સિદ્ધ કરવા વાળા છે. બીજું, નીતિશાસ્ત્ર અર્થને સિદ્ધ કરવા વાળા છે. તથા ત્રીજું, કામશાસ્ત્ર કામને સિદ્ધ કરવા વાળા છે. ધર્મ, અર્થ તથા કામ ત્રણેય ત્રિવર્ગ કહેવાય છે. તે શુદ્ધ ભાવવાળા અનન્ય ભક્તોને તો પ્રભુ જ સિદ્ધ કરે છે. સાધારણ ભક્તોના ત્રિવર્ગ પ્રાપ્તિ માટેના પ્રયત્નો શ્રમને સફળ થવા દેતા નથી. માટે આપ શ્રી આ ત્રણ શાસ્ત્રોમાં કહેલી બાબતે બાલબોધમાં નિર્ણય કહેતા નથી. શ્લોક 5-6 મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરત સ્વતઃ દ્વિધા દ્રે સ્વત સત્ર સાંખ્યો યોગો પ્રકીર્તિતૌ ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિત. શ્લોક 5 અને 6 લૌકિક મોક્ષમાં બે શાસ્ત્ર પરત મોક્ષ બીજાના માધ્યમથી સિદ્ધ કરવા વાળા છે તથા બે શાસ્ત્ર સ્વતઃ મોક્ષ પોતાના થકી સિદ્ધ કરવા વાળા છે. મોક્ષ વિષયક 4 શાસ્ત્ર છે, જેમાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સાધન કરવાથી કોઈકના અનુગ્રહથી કૃપાથી જીવ કૃતાર્થ થાય તે પરતઃ મોક્ષ સાધક શાસ્ત્ર છે. તે સ્વતઃ મોક્ષમાં ત્યાગ તથા અત્યાગના ભેદથી સાંખ્ય તથા યોગ શાસ્ત્ર કહે છે. ત્યાગ કરવાથી મોક્ષ સિદ્ધ થાય તેવું પ્રતિપાદન કરવાવાળું એક શાસ્ત્ર છે. શ્લોક 7 અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદતે. શ્લોક 7 અહંતા મમતાનો નાશ થવાથી સર્વથા અહંકાર શૂન્ય થવાથી જ્યારે પોતાના સ્વરૂપમાં રહે ત્યારે તે જીવ કૃતાર્થ થયો કહેવાય છે. તે જીવ મુક્ત થયો તેમ કહેવાય છે. શ્લોક 8 તદર્થ પ્રક્રિયા કાચિતમ પુરાણે અપી નિરૂપિતા ઋષિભિદ બહુરાધા પ્રોક્તા ફલે મેકમ બાહ્યત. શ્લોક 8 ઋષિઓએ ઘણા પ્રકારની સાંખ્યની પ્રક્રિયા કરી છે. આત્મ વ્યતિરિક્ત સર્વનો ત્યાગ કરવો એ અંતરંગ સાધન એક છે તથા પોતાના સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ ફલ પણ એક સાધન છે. સર્વ સાંખ્ય શિષ્ટજનોનો આદર કરવા યોગ્ય છે. પુરાણોથી સાંખ્યમાં આત્મદર્શન રૂપ પ્રથમ એક ફળ થાય છે અને તે પછી જ્ઞાન દ્વારા મોક્ષ રૂપ બીજું ફળ થાય છે. શ્લોક 9 અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગો અપી મનસવે હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતા તથા. શ્લોક 9 ત્યાગ કરવો ન પડે તેવું સાધન કરવું હોય તો તેમાં યોગ માર્ગ છે. તેમાં પણ ત્યાગ મનથી જ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા તથા સમાધિરૂપ સાધન આ 8 યોગના અંગ માનવામાં આવ્યા છે.
તે કરવા ત્યારે યોગ સિદ્ધ થતા આત્માના પોતાના સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ સિદ્ધ થાય છે. શ્લોક 10. પરાશ્રણે મોક્ષદુદ્રિદ્રા સોપી નિરૂપ્યતે બ્રહ્મ બ્રાહ્મણતા યાતસ્તદ્રૂપેણ સુષ્યેતે. શ્લોક 10. પરાશ્રય કરીને મોક્ષ તો શિવ તથા વિષ્ણુના આશ્રયથી થાય છે. બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું છે અને મોક્ષ છે તે સૃષ્ટિ કાર્યથી વિરુદ્ધ છે. તેથી બ્રહ્માજી મોક્ષ આપતા નથી. શ્લોક 11. તે સર્વથા ન ચાદેન શાસ્ત્ર કિંચિદુદિતિરતમ અત શિવસ્ય વિષ્ણુસ્ય જગતો હિતકારકૌ વસ્તુનમ સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ. શ્લોક 11. શિવ તથા વિષ્ણુ જગતના હિત કરવા વાળા છે અને સૃષ્ટિનું પાલન વિષ્ણુનું અવશ્ય કર્તવ્ય છે તથા સૃષ્ટિનો સંહાર શિવજીનું અવશ્ય કર્તવ્ય છે. શ્લોક 12 અને 13. બ્રહ્મૈવતાદસ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષણ પૂર્ણ ગુણતા તતસ્રાતે તયો કૃતઃ ભોગ મોક્ષ ફલે દાતુ સકતૌ દ્વાદી યદાપિ ભોગ શિવેન મોક્ષતો વિષ્ણુને તે વિનિશ્રયમ. શ્લોક 12 અને 13. શૈશવ શાસ્ત્રો શિવને તથા વૈષ્ણવ શાસ્ત્રો વિષ્ણુને બ્રહ્મરૂપ દર્શાવે છે. શિવજીના શાસ્ત્રમાં શિવજી નિર્દોષ પૂર્ણ ગુણ છે એમ નિરૂપણ કર્યું છે તથા વિષ્ણુના શાસ્ત્રમાં વિષ્ણુ નિર્દોષ પૂર્ણ ગુણ છે એમ નિરૂપણ કર્યું છે. ભોગ તથા મોક્ષ આપવામાં જો કે બેઉ સમર્થ છે, તથાપિ શિવજીના ભજનથી ભોગ તથા વિષ્ણુના ભજનથી મોક્ષ મળે છે એવો વિશેષ નિશ્ચય છે. શ્લોક 14. લોકે પ્રિય યતુ પ્રભુ ભોક્તે તન્ન યચ્છતિ કહિચિતહમ. શ્લોક 14. લોકમાં પણ એવો પ્રકાર છે કે જે સ્વામી હોય તે પોતાની ભોગવવાની જે વસ્તુ હોય તે બીજાને આપતા નથી. તેવી રીતે શિવજી સદા વૈરાગ્યયુક્ત રહીને મોક્ષને ભોગવે છે અને વિષ્ણુ સર્વદા લક્ષ્મીજીના સંગમાં ભોગ ભોગવે છે. તેથી મોક્ષ શિવજીનો ભોગ્ય છે તે અન્યને આપતા નથી અને ભોગ વિષ્ણુનું ભોગ્ય હોવાથી તે અન્યને ભોગ આપતા નથી. શ્લોક 15. અતિ પ્રિયાય તદપી દીયતે કવચિદ દેવહિ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વ તદાશ્રય પ્રત્યેક સાધન ચૈત્યદ દ્વિતીયાર્થે મહાન શ્રમઃ. શ્લોક 15. શિવજીને જે અત્યંત પ્રિય હોય તેને શિવજી કોઈક સમય મોક્ષ આપે છે તથા વિષ્ણુને જે અત્યંત પ્રિય હોય તેને વિષ્ણુ ભોગ આપે છે. આ વાત લોક પ્રસિદ્ધ છે, પરંતુ મોક્ષ આપવામાં શિવજીને તથા ભોગ આપવામાં વિષ્ણુને મહાન શ્રમ થાય છે. શ્લોક 16. જીવા સ્વભાવતો દૃષ્ટા દોષા ભાવાય સર્વદા
શ્રવણાદિ તત પ્રેમણા સર્વ કાર્ય હિ સિદ્ધતે. શ્લોક 16. જીવ ભગવાનનો અંશ હોવાથી સ્વરૂપથી દુષ્ટ નથી, પરંતુ સ્વભાવથી દુષ્ટ થયો છે. તે દોષની નિવૃત્તિ માટે સર્વદા શ્રવણ, મનન, ચિંતન, કીર્તન વગેરે કરવા. તેમ કરવાથી પ્રેમ થાય તથા પ્રેમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એથી શ્રુતિમાં લખ્યું છે, જે સ્વભાવથી દેવ, મનુષ્ય તથા અસુર એવા 3 પ્રકારના જીવ છે, તેમ મત્સ્ય પુરાણમાં સંકીર્ણ, સાત્વિક, રાજસ તથા તામસ એવા 4 પ્રકારના કલ્પ દર્શાવીને તામસમાં અગ્નિ તથા શિવનું મહાત્મ્ય અધિક કહ્યું છે. રાજસમાં બ્રહ્માનું મહાત્મ્ય, સંકીર્ણમાં સરસ્વતી તથા પિતાનું મહાત્મ્ય તથા સાત્વિકમાં હરિનું મહાત્મ્ય અધિક કહેલું છે. વિષ્ણુ ભક્તિ કરવા વાળા સાત્વિક હોય છે અને શિવજીના ભક્ત તામસ હોય છે. શ્લોક 17. મોક્ષ તો સુલભો વિષ્ણુ ભોગ શિવ તથા સમર્પણે નામત્યો નોહિ તદીયત્વ ભવેદ ધ્રુવમ. શ્લોક 17. આત્માનું સમર્પણ કરે ત્યારે તદીયપણું થાય, કેમ કે જે મારું તથા મારા મમતા વિષયક જેટલા પણ પદાર્થ છે તેઓને પ્રભુ ઈચ્છા પ્રમાણે વિનિયોગ કરવું એવી બુદ્ધિ આત્મસમર્પણમાં કારણ છે. શ્લોક 18. અતદીયતયા યાપી કેવલ વેસ્ત્ર સમાસ્તિતઃ તદાશ્રય તદીયત્વ બુદ્ધે કિંચિત સમાચરેતઃ. સ્વધર્મ મનુતૃષ્ટિત વય ભારદ્રૈગુણ માન્યથા. શ્લોક 18. આત્મસમર્પણ કરવાથી તદીયપણું થાય એવું જે કહ્યું, ત્યારે આત્મસમર્પણ ન પણ કર્યું હોય અને કેવળ આશ્રય માત્ર જ હોય તો પણ પોતાના વર્ણાશ્રમ ધર્મ છોડીને ત્યજીને પ્રભુના ચરણારવિંદનું ભજન કરતો હોય તે અપૂર્ણ રહે તો પણ તેનું અકલ્યાણ કદી ન થાય. તેથી વર્ણાશ્રમ ધર્મ કરતા કરતા પણ આશ્રય તથા તદીયપણાની બુદ્ધિને માટે શ્રવણાદિક અવશ્ય કરવા જોઈએ. ભક્તિ માર્ગમાં શ્રી આચાર્યજી દ્વારા પ્રભુની શરણાગતિ કરવી તે જ જીવનો સ્વધર્મ છે. તે સ્વધર્મ તો કરે અને આશ્રય તથા તદીયપણાની બુદ્ધિને માટે શ્રવણાદિક કરે તો ફલ સિદ્ધ થાય. શ્લોક 19. ઇત્વે કથિત સર્વઃ નૈતજ જ્ઞાને બ્રહ્મ પુનઃ. શ્લોક 19. શ્રી મહાપ્રભુજીએ આ રીતે પૂર્વોક્ત પ્રકારથી પોતાના તથા અન્યના સિદ્ધાંતના સંગ્રહરૂપ સર્વ કહ્યું છે.